આજની વાર્તા કોઈ પણ ક્ષેત્રમાં જેટલી શક્તિની આવશ્યકતા હોય એના કરતાં ઓછી શક્તિ વાપરીએ તો સફળ થતા નથી. મિત્રો, આપણને આ વાર્તાનો એડિંગ થોડો લાંબો લાગે છે, પણ આપણને એમ કહે છે કે કોઈ પણ ક્ષેત્રમાં તમે જાઓ અને એ ક્ષેત્રમાં જેટલી શક્તિ વાપરવાની જરૂર પડે, જો તમે એટલી શક્તિ ન વાપરો તો તમે કોઈ દિવસ સફળ થઈ શકતા નથી. આ વાતને સમજાવવા માટે મારે એક નાની એવી વાર્તા લેવી છે. એક યુવાન એક કોઈ મોટા તત્વચિંતક અથવા તો મનોવૈજ્ઞાનિક પાસે જાય છે અને એને એમ કહે છે કે હું ખૂબ મહેનત કરું છું, ઘણા બધા કામ મારે કરવાના હોય, મહેનત એ ખૂબ કરું છું, પણ હું કોઈ વાતમાં સફળતા પ્રાપ્ત કરી શકતો નથી. મને સફળતા મળતી જ નથી અને એમાંય પાછો હું મહેનત કરતો નથી એવું નથી, મહેનત તો હું કરું જ છું. ત્યારે તે એને પૂછે છે કે તું મહેનત ખરેખર કરે? તો કે હું મહેનત ખૂબ કરું છું, કલાકો સુધી કામ કરું છું, પણ હું કોઈ ક્ષેત્રમાં સફળ થઈ શકતો નથી. ત્યારે એ જે મનોવૈજ્ઞાનિક હતા, ચિંતક હતા, એ એમ કહે છે કે તું મને તારા જે કામ કરસ એ કામની વાત કર અને કોઈ જે ક્ષેત્રના તે કામ કર્યા હોય એ કામ કેટલા કર્યા, કેવી રીતે કર્યા, એ બધી મને વાતને સમજાવ. એટલે પેલો યુવાન સમજાવે છે કે હું આમાં ભણતો હતો ત્યારે ભણવાની અંદર હું આમ કરતો, વાંચતો, આ રીતે કરતો, ત્યાર પછી મારે નોકરી કરતો હતો એમાં હું આ રીતે કરતો હતો, ત્યાર પછી મેં વ્યવસાય શરૂ કર્યો એમાં આ રીતે કરતો હતો. ત્યારે તે મનોવૈજ્ઞાનિક એમ કહે છે કે તારી વાત બહુ સાચી, પણ તું ભણ્યો છો, સારું ભણ્યો છે. મારે તને એક વાત કહેવી છે કે તું સફળ એટલા માટે થતો નથી કે તારે જે ક્ષેત્રમાં સફળ થવા માટે જેટલી મહેનતની જરૂર પડે એટલી પૂરી મહેનત તું કરતો નથી. તું અધૂરી રાખસ, થોડી ઓછી કરસ. જરાક વધારે જો પૂરેપૂરી કર તો તું સફળ થાન. અને એ હું તને એક બહુ સારા વિજ્ઞાનના પ્રયોગ ઉપરથી બતાવું. તને ખબર છે, રેલવે એન્જિન છે, પહેલાં જ્યારે ખરેખર રેલવે એન્જિનો વરાળથી ચાલતા હતા એ વખતની વાત છે. એટલે કે રેલવે એન્જિન જ્યારે ખરેખર ચાલે છે એ કેવી રીતે ચાલે છે? તો કે આપણને ખબર છે કે પાણીને કોલસાથી. તો કે પાણીને કોલસાથી કેવી રીતે? તો કોલસાને પ્રગટાવવામાં આવે, પાણી ગરમ થાય, પાણી ગરમ થાય પછી એ પાણીમાંથી વરાળ ઉત્પન્ન થાય અને એ વરાળ છે એ વરાળ એન્જિનને ચલાવે. આ વાત તને ખબર છે? તો કે હું ભણ્યો છું. કે ફરી એકવાર એને કીધું કે કોલસાને સળગાવે, એમાં ગરમી ઉત્પન્ન થાય, પાણી હોય એમાં પાણીને ગરમ થાય, ગરમ થયા પછી એની અંદરથી વરાળ નીકળે અને વરાળ નીકળ્યા પછી જ આ એન્જિન ચાલે. પણ ધારો કે આપણે એમ વિચાર કરીએ કે કોલસાને તમે સળગાવો, ગરમી મળી, પાણીને ગરમ કરવાની શરૂઆત કરી, પણ 100 ડિગ્રી સુધી તમે ગરમ કરો તો જ વરાળ થાય. તમે 100 ડિગ્રી સુધી જો તમે ન ગરમ કરો તો વરાળ થાય નહીં. કદાચ 80-85 ડિગ્રી સુધી પાણી ગરમ થાય તો પણ એન્જિન ચાલે નહીં. આ બહુ ચોક્કસ વાત છે. એટલે એન્જિનના ડ્રાઈવરે જ્યાં સુધી વરાળ નીકળે નહીં ત્યાં સુધી ગરમી આપતી જ રહેવી પડે. અને જો એ ગરમી આપતા રહીએ તો જ એન્જિન ચાલે. તો હવે મારે તને કહેવું છે કે તારા કોઈ પણ કામની અંદર જેટલી જરૂરિયાત છે એ પૂરેપૂરી તું આપતો નથી. લગભગ તું પહોંચવા આવ કે હવે આપણને મળી જશે ત્યાં તું બંધ કરી દેશ, અને એટલા માટે તું સફળ થતો નથી. સફળ થવાની નજીકમાં પહોંચી ગયો,
સફળ થઈ જઈશ એ પ્રકારની પરિસ્થિતિ પણ આવી ગઈ, પણ સફળ ન થયો, કારણ કે વરાળ ન થઈ. વરાળના સ્ટેજ સુધી પહોંચવા માટે તારે મહેનત કર, અને એ મહેનતમાં જ્યાં સુધી સફળતા ન મળે ત્યાં સુધી તારી મહેનતને ચાલુ જ રાખ. તું છેલ્લા વખતમાં સબમિટ મૂકી દેશ. મોટા ભાગના વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હોય છે, અને એ પરીક્ષા અથવા એ પ્રશ્ન અથવા એ વિષય તૈયાર કરવા માટે જેટલો સમયની જરૂર પડે એટલો પૂરો સમય આપે નહીં. આપે ખરા, વાંચે ખરા, મહેનતે કરે, પણ થોડોક સમય બાકી રહી જાય પૂરું કરવામાં, એટલે મગજમાં પ્રશ્ન 100% ન ગોઠવાય. 100% ન ગોઠવાય એટલે એ સારું પરીક્ષામાં લખી ન શકે, એટલે કે વિદ્યાર્થી સફળ ન થાય. બિઝનેસમેન પણ આમ જ થાય, કોઈ કલાકાર છે એ પણ આ પ્રકારે થાય, કોઈ સ્પોર્ટ્સમેન છે તો એ સ્પોર્ટ્સમેન પણ છેલ્લી ઘડી સુધી તમે કામ ન કરો. તમે જ્યારે ખરેખર આવશ્યક હોય ત્યાં સુધી તમે કામ નહીં કરો, ત્યાં સુધી જીવનના કોઈ પણ ક્ષેત્રમાં તમે સફળ થવાના નથી. મનોવૈજ્ઞાનિકે જે વાત કરી એ વાત બહુ મહત્વની છે. મારે તમામ યુવાનોને આ એક મુદ્દાની વાત કરવી છે કે તમે પરિણામ સારું મળે એને માટે જેટલી મહેનતની જરૂર છે એ મહેનતના પૂરેપૂરા કલાકો જો કામ કરો, પૂરેપૂરો સમય તમે આપો, અને જો વરાળ નીકળે એટલે આપણે કામ કરતા હોય એમાંથી વરાળ ન નીકળે, પણ જેમ કોલસાને સળગાવવાથી પાણીને વરાળ થાય, એમ આપણી અંદર પડેલી શક્તિ છે એ શક્તિ આક્રમક બને. વરાળ એટલે શક્તિ આક્રમક બનવી, અને એ આક્રમક શક્તિ છે એ ત્યારે જ આપણને કામ લાગે છે. અને એ માત્ર તમારે કોઈ થોડીક જ વાર બાકી હોય ત્યાં તમે છોડી દો છો. જ્યાં સુધી આક્રમકતા ન આવે તમારી કામ કરવામાં, જ્યાં સુધી તમારી શક્તિનો આક્રમકતાથી ઉપયોગ ન કરો, ત્યાં સુધી તમે કોઈ પણ ક્ષેત્રમાં સફળ નહીં થાવ. આ વાત આ મનોવૈજ્ઞાનિક એ યુવાનને કહે છે, અને જીવનમાં આ પ્રકારે જો કોઈ પણ માણસ કામ કરે તો એ મનોવૈજ્ઞાનિક એમ કહે છે કે જીવનમાં કોઈ દિવસ નિષ્ફળ ન જાય. એટલે કે આપણે એક જ શબ્દોમાં જો વાત કરવી હોય તો બધું કામ અધૂરું, એકેય કામ પૂરું ન કરે. આપણે 10 કામ માનો કે અડધા, પોણા, 60%, 70% આપણે કરીએ, એનાથી કંઈ નથી વળતું. એના કરતાં 3 કામ 100% એકલાસ કરો, એટલે કે જેને આપણે એમ કહી શકાય કે કોલસાને ગરમ કરીને વરાળમાં રૂપાંતર પાણીનું કરવું જરૂરી છે. તમારી શક્તિને આક્રમક બનાવવી જરૂરી છે. સૌને ધન્યવાદ.